મહીસાગર જિલ્લામાં નવરચિત ગોધર તાલુકા કચેરીમાં સુવિધાના અભાવને લઈને રાજકારણ ગરમાયું છે। તાલુકાના લોકાર્પણ થયાને 2 મહિના વીતી ગયા હોવા છતાં પણ કચેરીમાં અધિકારીઓ કે પૂરતો સ્ટાફ ઉપલબ્ધ ના હોવાના કારણે કોંગ્રેસ વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો લગાવી રહ્યું છે। ગોધર તાલુકાની નવી મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીમાં સુવિધાઓના અભાવે આક્રમક મોડમાં આવ્યા છે, જ્યારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હર્ષદ પટેલ અને કાર્યકર્તા તેમજ આગેવાનો આ કચેરીની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેમને કોઈ અધિકારી ફરજ પર હાજર જોવા ના મળ્યા હતા। કોંગ્રેસનો આક્ષેપ છે કે અરજદારો જરૂરી કામો માટે આવે છે, પરંતુ સ્ટાફના અભાવે તેઓ ખાલી હાથે પરત ફરવા મજબૂર બન્યા છે। આક્ષેપો કરતા તેઓએ જણાવ્યું હતું કે નેતાઓએ 2 ઓક્ટોબર ગાંધી જયંતિએ ધામધૂમથી લોકાર્પણ કર્યું હતું, પરંતુ 2 મહિના વીતી જવા છતાં પણ કચેરીઓ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહી છે। અહીં સ્ટાફ સુવિધાઓ હજુ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા નથી। જો સમયસર સ્ટાફની નિમણૂક કરવામાં નહીં આવે તો આ જે કોંગ્રેસ દ્વારા છે તે સખત ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। તો સ્થાનિક લોકોનું પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે તાલુકાની રચના વિકાસ અને સુવિધાના હેતુથી કરવામાં આવતી હોય છે, પરંતુ 2 મહિના બાદ પણ વહીવટની કાર્યપદ્ધતિ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તો તાલુકા વિકાસ અધિકારી શ્રી ટીડીઓ સાહેબની ઓફિસે પણ તારું લબડતું હતું। બાંધકામ શાખા હોય, મનરેગા શાખા હોય, પીએમએવાય શાખા હોય, એસબીએમ શાખા હોય, તમામ શાખાઓમાં માત્ર ને માત્ર દરવાજા ખુલ્લા હતા। અંદર ખુરશી ના મળે, ટેબલ ના મળે અને દરવાજા પણ જર્જરિત હાલતમાં, અંદર ગંદકી પણ જોવા મળી હતી। અને જ્યારે પારદર્શી વહીવટની વાત ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી હોય તો છેક ચારી બોરિયા ઉડારા બાજુથી જે ગરીબ લોકો પોતાના કામ માટે અહીંયા આગળ આવતા હોય ને એમને ધરમના ધક્કા ખાવા પડતા હોય, ત્યારે આજે ગોધર તાલુકાનું નવનિર્માણ 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસથી થયું છે, પણ આજ સુધી તાલુકા પંચાયત કચેરી કાર્યરત હોય એવું કોઈ પણ જગ્યાએ સ્થળ તપાસણી કરતા પણ દેખાતું નથી। તો આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે સરકાર અને જે તે વહીવટદાર હોય એ સત્વરે આ બાબતે યોગ્ય જાણકારી મેળવી લે અને અહીંયા આગળ સ્થળ ચકાસણી કરી લે। અને સરકારને પણ હું કહેવા માંગુ છું કે તમે પારદર્શી વહીવટની વાતો કરતા હોય તો આવો અમારા ગોધર તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લો અને ત્યાં વાસ્તવિક પરિસ્થિતિ જોવો કે શું હાલત છે। માત્ર ખેડૂતો અને ગરીબ લોકોને ધરમના ધક્કા ખાવાનો વારો આવે છે। મોંઘા ભાડા ખર્ચી અને આ લોકો તાલુકા પંચાયત કચેરી આવતા હોય ત્યારે માત્ર ઓફિસે લટકતું તાળું જોવા મળે, દરવાજા જર્જરિત હાલતમાં જોવા મળે, ખુરશી કે ટેબલની પણ વ્યવસ્થા તાલુકા પંચાયત કચેરી ગોધર ખાતે નથી। જો સત્વરે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ બાબતે જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, ઓફિસો કાર્યરત કરવામાં નહીં આવે તો મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ સ્થાનિક આગેવાનો અને ગામના આગેવાનો સાથે ભેગા મળીને અહીંયા આગળ અમે જન આંદોલન કરીશું। એમાં ઉપર બાંધકામ શાખા, પછી ટીડીઓની શાખા, એમાં કોઈ ટેબલની કોઈ વ્યવસ્થા નથી। પછી અમારા કાર્યકર્તાઓ બધા અહીંયા આગળ આવે એ રખડીને પાછા જાય, ઠેઠ ચારે ઉડારા, આ બાજુ સરસવા, આ બાજુ ઠેઠ ઝાલા પાદેડી, રાણીજીની પાદેડી, એ બાજુના બધા કાર્યરત બધા પાછા જાય। એ માટે આ ગોધર તાલુકો ગયા 1.5 મહિનાથી અહીંયા ચાલુ કર્યો, પણ અત્યાર સુધી એ કોઈ હતે એનું એ નથી અને બચારા ધરમના ધક્કા ખાઈને પાછા જાય। નવીન ગોધર તાલુકો બનાવ્યો એમાં અમારો 10 ગામોનો સમાવેશ કરેલ છે અને અમે મનરેગાના કામકાજ માટે આવેલા તો ઓફિસમાં કોઈ અધિકારી નથી, ખુરશી નથી, કોઈ અવ્યવસ્થિત દેખાયું સાહેબ। તો અમારે કામકાજ માટે શહેરા જઈએ તો સાહેબ શહેરાવાળા ના પાડે કે તમારું કામકાજ અહીં નહીં થાય। તો અમારે કામકાજ માટે કઈ ધરમ ધક્કા કરવા, એટલે વહેલી તકે ચાલુ થાય, કાર્યરત થાય એવી અમારી માગણી છે।